હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં રહીશો? તો આજે આપણે ક્યાં જઈશું? આજે આપણે જઈએ લાકડીવાળી. તમે જોયું જશે આ મેલોડીવાળા ગીત, ત્યાં જઈને મળીએ. ચાલો જઈએ ત્યાં. તો મિત્રો, આપણે જતા લાકડીવાળી ને વશમાંથી એક ભાઈબંધ રામજીભાઈ આવે છે. આપણે એની માટે ઊભા છીએ. જો દીપભાઈ પણ ઊભા છે, ત્યાં છે ગાડી ને આપણે ઊભા છીએ. ચાલો એ આવે પછી આપણે નીકળીએ. તો મિત્રો, આ છે અમારા વાડીના રસ્તા. પ્રદીપભાઈ અહીંયા આપણે આવ્યા હતા ઓલા રામજીભાઈને લેવા. જો તમે રસ્તા જુઓ, આ વાડીના રસ્તા ને વરસાદ પણ જેવો તે આવવા માંડ્યો. જો છે વાડીના રસ્તા. પ્રદીપભાઈ ઊભા છે. કેમ મિત્રો, કેમ છો બધા? તમારા વિશાલભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો. શું નામ છે તમારા ચેનલ? નામ ભૂલી ગયું. વિશુ લાઈફસ્ટાઈલ બ્લોગ છે. વિશુ લાઈફસ્ટાઈલ બ્લોગ છે, તો તમે એને સબસ્ક્રાઇબ કરી નાખજો. જો ગાડી લઈને ઊભા છીએ. અહીં તમે રસ્તા જો. ચાલો વ્લોગમાં બન્યા રહેજો, આપણે જઈએ.
શેફડી ભરીને નાખો માતાજીનું નામ ઘણો તો ભાઈ તમારા હાથ વધાવવા ગયો. તો મિત્રો હાલો તમને અંદર મંદિરમાં જઈને દર્શન કરાવીએ. હાલો જઈએ અંદર. चलो भगवान दर्शन करके आते हैं. તો મિત્રો તમે જોઈ શકો છો વાંહે છે મેડીમાનું મંદિર. આ મેન મંદિર છે, ઓલું હતું જૂનું સ્થાનક, આ નવું બન્યું છે. તમે દર્શન કરી શકો છો. એવો ત્યાં આ છે મંદિર. મિત્રો અંદર દર્શન કર્યા. હવે મેડીમાનો કાળિયો કૂવો આવેલ છે તો અહીંયા જઈએ. હાલો તો જઈએ અહીંયા. તો મિત્રો હાલો તમને બતાવી કાળિયો કૂવો કીધું અહીંયા, તો હાલો જઈને બતાવી. હવે મિત્રો તો એવો આ છે કાળિયો કૂવો. આનો ઇતિહાસ એવો છે કે જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે ભાવનગર અને તળાજાનું પાણી પૂરું પાડતો આ કૂવો. જોવો તમે, આવું છે નજારો બધો. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો, લાઈક કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાંથી બાય બાય.